તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10 પ્રેક્ટિસ કરતા સ્વાધ્યાયનું સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.1 નો દાખલો નંબર 4 શું કહે છે? વર્તુળના કેન્દ્ર O થી 34 સેમી અંતરે વર્તુળના બહારના ભાગમાં બિંદુ P આવેલું છે। P માંથી પસાર થતી રેખા વર્તુળને Q બિંદુએ સ્પર્શે છે। PQ બરાબર 16 સેમી। તો વર્તુળનો વ્યાસ શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? સૌથી પહેલા તો અહીંયા O થી P બિંદુ સુધીનું અંતર આપણને 34 સેમી કીધું છે અને P થી Q સુધીનું અંતર આપણને 16 સેમી કીધું છે, બરાબર છે। આપણે O Q નું અંતર આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે, એટલે કે આપણે ત્રિજ્યા શોધવાની છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આપણે માહિતી લખી છે PQ બરાબર 34 સેમી અને PQ બરાબર PO બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો? PO બરાબર આપણને કેટલા કીધા છે? 34 સેમી કીધું છે અને PQ બરાબર 16 સેમી કીધું છે। OQ શું કીધું છે? QO અથવા OQ એ આપણે શોધવાનું છે, બરાબર છે। શું છે? ત્રિજ્યા, બરાબર છે। આ ત્રિજ્યા આપણે શોધવાની થશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા શાનો ઉપયોગ કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ, બરાબર છે, કેમ કે અહીંયા ત્રિકોણ બને છે। કયો ત્રિકોણ બને છે? OQP માં। તો સૌથી પહેલા આપણે લખીએ છીએ ત્રિકોણ OQP માં માપ ખૂણો Q બરાબર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 90 અંશ છે। માપ ખૂણો Q બરાબર કેટલું આપણને કીધું છે? 90 અંશ આપણને કીધું છે। હવે વિદ્યાર્થી મિત્રો શું કરીએ છીએ કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ। કોનો? પાયથાગોરસના પ્રમેય અનુસાર। તો પાયથાગોરસના પ્રમેય અનુસાર, બરાબર છે। તો પાયથાગોરસના પ્રમેયનું અનુસાર પહેલા આપણે શું કહીએ છીએ? કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે? OP કહેવાય આપણી પાસે। તો OP નો વર્ગ બરાબર પહેલી બાજુ કયું? OQ નો વર્ગ વત્તા QP અથવા QP અથવા PQ નો વર્ગ। OP નો વર્ગ આપણી પાસે કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 34 સેમી છે। કેટલું છે? 34 સેમીનો વર્ગ। OQ આપણે શોધવાના છે, બરાબર છે, અને PQ જે છે એનું માપ આપણને 16 સેમી છે, એટલે 16 નો વર્ગ છે। 34 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણે જો કરીએ છીએ તો 1156 થાય। કેટલો થાય છે? 34 નો વર્ગ કેટલો? 1156, બરાબર છે। OQ નો વર્ગ વત્તા 16 નો વર્ગ આપણી પાસે થાય છે 256। કેટલો થાય છે? 256। હવે વિદ્યાર્થી મિત્રો OQ આપણે ત્રિજ્યા શોધવાની છે, તો આ 256 ને આપણે આ સાઈડ લઈ આવીએ। શું કરીએ છીએ? ત્રિજ્યા શોધવાની છે, તો 256 ને આપણે શું કરીએ છીએ? 256 ને આપણે આ સાઈડ લઈ આવીએ, બરાબર છે। તો શું થઈ જશે? 1156 માઇનસ 256 બરાબર OQ નો વર્ગ। હવે 1156 માંથી 256 બાદ કરીએ તો 900 રહે છે। કેટલા રહે છે આપણી પાસે? 900। તો OQ નો વર્ગ બરાબર કેટલા? 900। તો OQ નો વર્ગ બરાબર 900 એટલે કોનો વર્ગ થઈ જશે? આ 30 નો વર્ગ થઈ જશે। કોનો? OQ બરાબર કેટલા આપણને મળ્યા છે? 30 સેમી મળ્યા છે। કેટલા સેમી મળ્યા? તો OQ બરાબર આપણને 30 સેમી મળી। એટલે આપણને વિદ્યાર્થી મિત્રો જે ત્રિજ્યા મળી છે, બરાબર છે, એ ત્રિજ્યા એ આપણને કેટલા સેમી મળી છે? 30 સેમી મળી છે। કેટલા સેમી મળી છે આપણને? 30 સેમી મળી છે। હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે આપણે તો એની અંદર કીધું છે કે વર્તુળનો વ્યાસ શોધવાનું છે। તો વર્તુળનો વ્યાસ બરાબર વર્તુળનો વ્યાસ બરાબર સૂત્ર છે આપણી પાસે 2 ગુણ્યા ત્રિજ્યા। કેટલા છે? 2 ગુણ્યા આપણને ત્રિજ્યા મળી છે। તો 2 તો ખરું, ત્રિજ્યા આપણી પાસે કેટલા મળ્યા છે? 30 સેમી મળી। કેટલા સેમી? 30। તો 30 ગુણ્યા 2 એટલે કેટલા? 60 સેમી। કેટલા સેમી? 60 સેમી। તો વર્તુળનો વ્યાસ જે છે એ આપણને કેટલા સેમી મળે છે? 60 સેમી મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે દાખલો નંબર 4 જે સ્વાધ્યાય 10.
એકનો દાખલો નંબર 4 છે. તો એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણને બે બાજુનું માપ આપ્યું હતું. આપણે ત્રીજું બાજુનું માપ શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. અને પાયથાગોરસના પ્રમેયના આધારે આપણે ત્રિજ્યા શોધવાની, અને ત્રિજ્યા શોધ્યા પછી આપણે શું શોધવાનું છે? એનો વ્યાસ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો દાખલો નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર 4 તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. તમે સ્ક્રીનશોટ લઈને અથવા વિડીયોને પોઝ કરીને પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો નંબર 5ની ચર્ચા કરીએ. તો દાખલા નંબર 5ની અંદર આપણને કીધું છે કે બે સમકેન્દ્ર વર્તુળની ત્રિજ્યા 13 સેમી અને 12 સેમી છે. મોટા વર્તુળની ત્રિજ્યા વાળા વર્તુળની એક જીવા નાના ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જીવા જો દોરીએ તો આપણી પાસે શું છે? અહીંયા આગળ આ જીવા, આ જે લાઈન જે છે એ આપણને શું મળે છે? જીવા મળે છે. તો આ બિંદુથી આ બિંદુનું વચ્ચેનું અંતરને આપણે શું કહીએ છીએ? જીવા. બરાબર છે. હવે શું કહે છે? અહીંયાથી ઓ કેન્દ્રવાળો વર્તુળ. બરાબર છે. આ આપણને ત્રિજ્યા કીધી છે મોટા વર્તુળની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો નામ આપીએ આપણે. તો સૌથી પહેલાં આપણને કયું કીધું છે? પી બિંદુવાળું વર્તુળ છે. બરાબર છે. જે AB જે છે એની જીવા છે, અને અહીંયા મધ્ય બિંદુનો આયામ જે છે આપણી પાસે M છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું કહે છે? સૌથી પહેલાં આપણે માહિતી લખીએ વિદ્યાર્થી મિત્રો. તો માહિતીની અંદર આપણને સૌથી પહેલાં લખીશું મોટા વર્તુળની ત્રિજ્યા. શું લખીશું? મોટા વર્તુળની ત્રિજ્યા. બરાબર છે. કેટલા છે? મોટો વર્તુળ કયો છે? PB. બરાબર છે. આપણી પાસે કયું થશે? PB. એની ત્રિજ્યા આપણને કેટલી મળી છે? તો 13 સેમી. કેટલા સેમી છે આપણી પાસે? 13 સેમી. 13 સેમી. બરાબર છે. હવે આપણને કીધું છે નાના વર્તુળની ત્રિજ્યા. કોઈ નાના વર્તુળની ત્રિજ્યા કયું છે? PM. કયું થશે આપણી પાસે? PM. કેટલા સેમી છે આપણી પાસે? 12 સેમી. કેટલા સેમી? 12 સેમી. બરાબર છે. આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાની શું છે? જીવાની લંબાઈ. જીવાની લંબાઈ. બરાબર છે. એટલે જીવા કોણ છે આપણી પાસે? AB આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? AB. AB શોધતા પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે પણ શું શોધવાનું છે? MB પણ આપણે શોધવું પડશે. MB મળશે તો જ આપણને AB મળશે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ. તો પાયથાગોરસના પ્રમેય આધારે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રિકોણ બને છે. કયું ત્રિકોણ બને છે? PMB. શું? ત્રિકોણ PMB માં માપ ખૂણો M બરાબર 90 અંશ. કેટલો છે? 90 અંશ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર, કોના? પાયથાગોરસના પ્રમેય અનુસાર શું કીધું છે? કર્ણ કોણ છે? PB. તો PB નો વર્ગ બરાબર PM નો વર્ગ વત્તા MB નો વર્ગ. PB આપણી પાસે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો 13. બરાબર છે. અને PM નો વર્ગ આપણી પાસે કેટલા છે? તો 12 નો વર્ગ. બરાબર. વત્તા MB. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો 13 નો વર્ગ કેટલો થશે? 169. કેટલો થશે? 169. અને 12 નો વર્ગ આપણી પાસે કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 144.
વત્તા MBનો વર્ગ. ચલો 169 આ 144 બરાબરની આ સાઈડે આવે તો માઇનસ થાય, તો -144 બરાબર MBનો વર્ગ. હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 169માંથી 144 જાય તો કેટલા રહે વિદ્યાર્થી મિત્રો? તો 25 રહે. કેટલા રહે આપણી પાસે? કેટલા રહે વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે 25 રહે છે. કેટલા રહે છે? 25. બરાબર છે. તો 25 MBનો વર્ગ. તો આપણને ખબર છે 25 કોનો? તો 5નો વર્ગ. તો MB બરાબર કેટલી આવી આપણી પાસે? 5 સેમી. કેટલી આવી? 5 સેમી. હવે આપણને વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે જીવાની લંબાઈ આપણે શોધવાની છે. કોની લંબાઈ શોધવાની છે? જીવાની લંબાઈ. તો જીવાની લંબાઈ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેટલી થશે? AB. AB આપણી પાસે જીવા છે. તો જીવાની લંબાઈ બરાબર કોની? જીવાની લંબાઈ બરાબર AB બરાબર 2 ગુણ્યા MB. 2 તો ખરા જ, અને MB કેટલા? 5. એટલે આપણને કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? 10 સેમી જવાબ મળે છે. કેટલા સેમી મળે છે? 10 સેમી જવાબ મળે છે. તો જીવાની લંબાઈ આપણને કેટલા મળી વિદ્યાર્થી મિત્રો? 10 છે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર 6ની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો નંબર 6ની ચર્ચા કરીએ. તો દાખલા નંબર 6ની અંદર શું કીધું છે? પી કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક AB વર્તુળને B બિંદુએ સ્પર્શે છે. PA એ વર્તુળનો M બિંદુમાં છેદે છે. જો AB બરાબર 35 સેમી અને AM બરાબર 25 સેમી હોય તો વર્તુળનો વ્યાસ શોધવાનું છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળની ત્રિજ્યા શોધીશું, અને વર્તુળની ત્રિજ્યા શોધ્યા પછી આપણે વર્તુળનો વ્યાસ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પી કેન્દ્રવાળું વર્તુળ, એટલે પી કેન્દ્રવાળું વર્તુળ AB વર્તુળનો સ્પર્શક AB છે. તો વર્તુળનો સ્પર્શક કોણ છે? એ અને આ B છે. બરાબર છે. હવે શું કહે છે કે B બિંદુને સ્પર્શે છે. B બિંદુને સ્પર્શ્યું છે. PA વર્તુળને M બિંદુમાં છેદે છે. એટલે અહીંયા આગળ આ PA જે છે એ આ M બિંદુમાં છેદે છે. AB બરાબર 35 સેમી, એટલે કે AB બરાબર અહીંયાથી આ અંતર કેટલું છે? 35 સેમી છે. બરાબર છે. અને AM બરાબર છે, આ A અને M નું અંતર કેટલું છે? 25 સેમી છે. કેટલું છે? 25 સેમી. અને આ 35 સેમી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે શું કરીશું અહીં આગળ? તો આપણી પાસે જે દાખલો છે સૌથી પહેલા આપણે એની માહિતી લખીએ કે AB એ શું છે? તો AB એ બરાબર છે, શું લખીએ છીએ આપણે? AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. બરાબર છે. હવે શું કહે છે કે આપણી પાસે B બિંદુ જે છે એ સ્પર્શ બિંદુ છે, જ્યાં B બિંદુ એ શું કીધું છે? સ્પર્શ બિંદુ. કયો બિંદુ કીધું છે? સ્પર્શ બિંદુ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે શું કહે છે આપણે? તો કોણ વર્તુળના PA એ વર્તુળના M બિંદુમાં છેદે છે? કોણ? PA એ વર્તુળના M બિંદુમાં છેદે છે. તો માટે PA એ વર્તુળના M બિંદુમાં
છેદે છે, બરાબર છે. આથી પીબી અને પીએમ એ વર્તુળની ત્રિજ્યા છે. પીબી અને આ પીએમ જે છે એ વર્તુળની શું છે? ત્રિજ્યા છે. હવે શું કહે છે આપણી પાસે? તો આખું અંતર જોઈએ તો પીએ બરાબર, માટે શું કરીએ છીએ આપણે? તો પીએ નું જે અંતર છે આપણે ધારી લઈએ, તો માટે ધારો કે પીએમ બરાબર x સેમી. કેટલા સેમી? x સેમી. માટે પીએ બરાબર am વત્તા પીએમ. બરાબર છે. હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે am અને pm એટલે આપણી પાસે કેટલા છે? am કેટલા છે આપણી પાસે? 25 સેમી છે, અને pm આપણી પાસે કેટલા સેમી છે? x સેમી છે. તો 25 વત્તા x સેમી આપણને મળ્યો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણી પાસે ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ બને છે? ત્રિકોણ PPA માં ખૂણો B બરાબર 90 શું છે? ખૂણો B બરાબર 90. પાયથાગોરસના પ્રમેય અનુસાર બરાબર છે વિદ્યાર્થી મિત્રો. શું કરીએ છીએ આપણે? પાયથાગોરસના પ્રમેય અનુસાર માટે PA નો વર્ગ બરાબર શું છે? PB નો વર્ગ વત્તા AB નો વર્ગ. PA બરાબર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કેટલા છે? PA બરાબર આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો કેટલા સેમી છે? તો 25 વત્તા x સેમી. કેટલા છે? 25 વત્તા x સેમીનો વર્ગ બરાબર PB કેટલા છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? તો PB આપણી પાસે કેટલા સેમી છે? x સેમી છે. કેટલા સેમી છે? x સેમીનો વર્ગ છે. અને AB આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આપેલા છે. AB બરાબર 35 સેમી. કેટલા સેમી? 35 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે બરાબર છે, અને આપણે આના અનુસાર અવયવો પાડીએ. a વત્તા b નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આના અનુસાર આપણે જો ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો તો x નો વર્ગ વત્તા 25 દુ 50x વત્તા શું થશે? 25 નો વર્ગ કેટલો? 625 બરાબર x નો વર્ગ વત્તા 35 નો વર્ગ આપણી પાસે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 1225. કેટલા? 1225. હવે x નો વર્ગ કેન્સલ. તો વિદ્યાર્થી મિત્રો હવે શું થશે? 50x વત્તા 625 બરાબર 1225. હવે શું કહું છું વિદ્યાર્થી મિત્રો? આ 625 ને આ સાઈડ લઈ આવું તો 50x બરાબર કેટલા? 1225 માઇનસ 625 આપણને આ પ્રમાણે મળ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરું છું કે આમાંથી આપણે 625 માઇનસ કરું છું, તો મને કેટલા મળે છે? 50x બરાબર કેટલા મળે છે મને વિદ્યાર્થી મિત્રો? 600. કેટલા મળે છે? 600. તો x બરાબર કેટલા થયા? તો 600
ભાગ્યા 50, 0 ગયા 0 ગયા, બરાબર છે. 60 કેટલા? 12 પંચા 60. એક્સ બરાબર આપણને કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? એક્સ બરાબર 12 સેમી મળે છે. કેટલા સેમી મળે છે? મને 12 સેમી મળે છે. તો આનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે આપણને જે વર્તુળની ત્રિજ્યા જે મળી છે, બરાબર છે, વર્તુળની જે આપણને ત્રિજ્યા મળી છે એ આપણને કેટલી મળી છે? 12 સેમી મળી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણને દાખલામાં શું કીધું છે? આપણને વર્તુળની જે ત્રિજ્યા છે, વર્તુળની ત્રિજ્યા કોણ છે? ત્રિજ્યા કોણ કોણ છે? પીબી અને પીએમ. પીબી અને પીએમ બરાબર કેટલા સેમી? 12 સેમી. કેટલા સેમી? 12 સેમી. તો વર્તુળનો વ્યાસ શોધવાનું કીધું છે, તો વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 અને ત્રિજ્યા કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 12 સેમી. કેટલી? 12. તો બરાબર કેટલા થશે? 24 સેમી. તો વર્તુળનો વ્યાસ આપણને કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? 24 સેમી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો નંબર 7ની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7ની અંદર જોઈએ તો ઓ કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક પીએમ વર્તુળને એમ બિંદુમાં સ્પર્શે છે. જો ઓપી બરાબર 85 હોય સેમી હોય અને પીએમ બરાબર 77 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે વર્તુળનો સ્પર્શ બિંદુ કોણ છે? એમ છે. બરાબર છે. ઓ કેન્દ્રવાળા વર્તુળ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ તો ઓપી બરાબર કેટલું છે આપણી પાસે? ઓપી બરાબર આપણી પાસે છે 85 સેમી. કેટલા સેમી છે આપણી પાસે? 85 સેમી. અને પીએમ બરાબર એટલે કે પીએમ બરાબર આપણી પાસે કેટલા સેમી છે? 77 સેમી છે. બરાબર છે. વર્તુળની જે ત્રિજ્યા છે, બરાબર છે, એ આપણે શોધવાની છે. તો વર્તુળની ત્રિજ્યાની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો કીધું છે MO બરાબર આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણી પાસે અહીંયા ત્રિકોણ બને છે OMPમાં. તો લખી શકીએ આપણે ત્રિકોણ OMPમાં માપ ખૂણો M બરાબર કેટલો થાય છે? 90 થાય છે. બરાબર છે. પ્રમેય 10.1 મુજબ. પ્રમેય 10.1 શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો લંબ હોય તો લંબનો ખૂણો કેટલો? 90 છે. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર શું કહે છે? પાયથાગોરસના પ્રમેય અનુસાર શું કીધું છે? ઓપીનો વર્ગ બરાબર OMનો વર્ગ વત્તા PMનો વર્ગ. કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ઓપી આપણી પાસે કેટલા છે? તો 85 સેમી છે એટલે 85નો સ્ક્વેર. OM આપણે ત્રિજ્યા શોધવાની છે અને પીએમ આપણને આપેલું છે. પીએમ આપણી પાસે કેટલા છે? 77 સેમી છે. કેટલા છે? 77 સેમી છે. તો વિદ્યાર્થી મિત્રો 85નો વર્ગ જોવા જઈએ તો 7225 થાય છે. કેટલું છે? 7225 OMનો વર્ગ. અને 77નો વર્ગ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો 5929 આપણને જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીએ છીએ તો 5929ને બરાબરની આ બાજુ લઈએ, બરાબર છે, તો આપણે શું થઈ જશે? બાદબાકી થશે. તો -5929 બરાબર OMનો વર્ગ. 7225માંથી 5929 બાદ કરીએ તો આપણને જવાબ મળે છે 1296. કેટલો મળે છે જવાબ વિદ્યાર્થી મિત્રો? 1296
ઓ એમનો વર્ગ કેટલું મળે છે? ઓ એમનો વર્ગ, બરાબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો 1296 ઓ એમનો વર્ગ તો કોનો થાય છે વિદ્યાર્થી મિત્રો? તો 36નો વર્ગ થાય છે. તો 36 બરાબર ઓ એમ, એટલો ઓ એમ. માટે વર્તુળની ત્રિજ્યા શું છે? વર્તુળની ત્રિજ્યા ઓ એમ બરાબર 36 સેમી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો દાખલો નંબર 7. હવે આપણે દાખલો નંબર 8ની આપણે ચર્ચા કરીએ. દાખલા નંબર 8ની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પી કેન્દ્રિત 33 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહિર્ભાગમાં આવેલું બિંદુ એસમાંથી વર્તુળના દોરેલા સ્પર્શકનું સ્પર્શ બિંદુ ટી છે. જો એસટી બરાબર 56 સેમી હોય તો એસનું પીથી અંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે પી કેન્દ્રિતવાળા વર્તુળની જે ત્રિજ્યા છે એ આપણે દોરીએ. તો અહીંયાથી આ બિંદુ કયું છે? આને આપણે બિંદુ એસ કહીશું. હવે એસમાંથી દોરેલા સ્પર્શ બિંદુ એટલે આ ભાગને આપણે હવે બિંદુ કયું કહીશું? આપણે વિદ્યાર્થી મિત્રો બિંદુ ટી છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા, જો વર્તુળની ત્રિજ્યાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વર્તુળની જે ત્રિજ્યા છે, બરાબર છે, ત્રિજ્યા પી એસ બરાબર કેટલા સેમી છે? 33 સેમી છે. કેટલા સેમી છે? 33 સેમી છે, બરાબર છે. અને એસથી ટીનું અંતર એટલે કે એસટી બરાબર કેટલા સેમી છે? 56 સેમી. કેટલા સેમી? 56 સેમી છે. એસનું પીથી અંતર શોધો. એસનું પીથી અંતર શોધો. તો એસનું પીથી અંતર શોધો. એટલે એસનું જે છે પીથી અંતર એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જો જોવા જઈએ તો ટી સ્પર્શ બિંદુ છે એસમાંથી વર્તુળના દોરેલો સ્પર્શકનું બહિર્ભાગમાં આવેલું બિંદુ એસમાંથી વર્તુળના દોરેલા સ્પર્શ બિંદુ ટી છે. તો સ્પર્શ બિંદુ કયું છે? ટી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું જશે? આ બિંદુ આપણી પાસે કેટલા છે? ટી. અને આ બિંદુને શું કહે છે? એસ બિંદુ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો પીટી એટલે કે પીએસની જગ્યાએ શું થશે? પીટી બરાબર 33 સેમી અને એસટી બરાબર 56 સેમી. તો આ ત્રિજ્યા જે છે વિદ્યાર્થી મિત્રો આ કેટલા સેમી છે? 33 સેમી છે. અને એસટી જે છે વિદ્યાર્થી મિત્રો 56 સેમી છે. કેટલા સેમી છે આપણી? 56 સેમી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આ વર્તુળની અંદરથી આપણે એક ત્રિકોણ બને છે, ત્રિકોણ PTS. તો કયું? ત્રિકોણ PTS માં માપ ખૂણો ટી બરાબર કેટલા? 90 અંશ છે. કેટલા છે? 90 અંશ છે. કયો? પ્રમેય 10.1 મુજબ. તો હવે વિદ્યાર્થી મિત્રો બે બાજુનું માપ આપ્યું છે એટલે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. કોનો? પાયથાગોરસના પ્રમેય અનુસાર, બરાબર છે. તો કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો? પીએસનો વર્ગ બરાબર પીટીનો વર્ગ વત્તા ટીએસનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો પીટીનો વર્ગ આપણી પાસે કેટલા છે? તો પીટીનો વર્ગ આપણે જો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો 33 સેમી છે એટલે કે 33નો વર્ગ છે. અને ટીએસનો વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો 56 સેમી છે એટલે કે 56નો વર્ગ છે. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો 33નો વર્ગ કેટલો થશે? તો 33નો વર્ગ વિદ્યાર્થી મિત્રો થાય છે 1089. ગણતરીમાં જે વિદ્યાર્થી મિત્રો 33નો વર્ગ 33 ગુણ્યા 33 એટલે 1089 એટલે કે 1089. અને 56નો વર્ગ વિદ્યાર્થી મિત્રો થાય છે 3136. શું થાય છે? 3136. તો આ બંનેનો જો સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળે છે 4225. કેટલો? 4225.
હવે 4225 કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો? તો PS નો વર્ગ બરાબર શું છે? 4225. તો PS બરાબર કેટલા? તો 4225 કોનું? તો વિદ્યાર્થી મિત્રો 65નું. કોનું? 65નું. તો વિદ્યાર્થી મિત્રો એસનું પીથી અંતર કેટલા સેમી છે? 65 સેમી છે. કેટલા સેમી મળે છે વિદ્યાર્થી મિત્રો? 65 સેમી આપણને જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોનો ઉપયોગ કર્યો? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો. બરાબર, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને શું કર્ણ શોધવાનું છે? તો કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. પહેલી બાજુનો વર્ગ કોણ છે? 33નો વર્ગ. બીજી બાજુ 56નો વર્ગ. 33નો વર્ગ 1089 અને 56નો વર્ગ 3136. બંનેનો સરવાળો કરે તો 4225 થાય છે. 4225 કોનો વર્ગ છે? તો વિદ્યાર્થી મિત્રો 65નો વર્ગ છે. તો આપણને ખબર પડી ગઈ કે એસ થી પીનું અંતર કેટલો સેમી થાય છે? 65 સેમી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો દાખલો નંબર 9ની આપણે